પણ આપણે દક્ષિણમાં પહોંચીએ। હવે દક્ષિણમાં વરસાદી માહોલ બરાબરનો જામી રહ્યો છે। સુરત પહોંચે, સુરતમાં ધોધમાર વરસાદની ખબર છે। જી હા, સપ્ટેમ્બરની શરૂઆત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં આજ આપ જોઈ રહ્યા છો સુરતમાં 2 દિવસના વિરામ બાદ ફરીથી આ વરસાદી માહોલ સમગ્ર શહેરમાં આ વરસાદી માહોલ જામ્યો છે। હજુ પણ વધુ વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત પણ કરી છે। તો સુરતમાં ફરીથી આ વરસાદી માહોલ સર્જાયો છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં બપોર બાદ વરસાદ જોવા મળતા સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। કારણ કે છેલ્લા 2 દિવસમાં વરસાદે જે રીતે વિરામ લીધો હતો ત્યારબાદ વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળ્યું હતું। હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરતાની સાથે જ લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હજી પણ આકાશમાં દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે હજી પણ 3 થી 4 કલાક સુધી ભારે વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। સુરતના અઠવા ગેટ, સિટી લાઇટ, પીપલોદ સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। સુરતના અઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ નોકરિયાત અને જે સ્કૂલે થી ઘરે પરત ફરતા જે વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ એક તરફ વરસાદ પણ છે અને બીજી તરફ જે રીતે પવનનું જોર છે જેને કારણે વાછટ પણ સતત આવી રહી છે। આ સાથોસાથ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારબાદ કલેક્ટર દ્વારા પણ જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટે સૂચન કર્યું છે। આ સાથોસાથ જે કોઝવે છે તે કોઝવેની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે તાપી નદી પણ બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। દક્ષિણથી